સો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બહુ ટાઈમથી હું એક્ટિવ નહોતો, પણ હવે હું જરાક એક્ટિવ થઈશ, કારણ કે હવે જરાક આપણે રેગ્યુલર થવું છે. મન થયું છે હવે પાછું ફિલ્ડમાં પાછું આવવાનું. અને કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. અને બસ જો જિંદગીમાં અત્યારે કામ ને આ ને તેના ચક્કરમાંથી અત્યારે લગડીયો નહોતો ઉતારી શકતો. હવે જો ઉતારવાનું ચાલુ કરવાનું છે તો મને સપોર્ટ કરજો અને બસ મારી હારે રહેજો. હવે હું એવું વિચારું છું કે આજથી 100 દિવસ હું રેગ્યુલર નાખીશ અને જોઉં છું કે કેવી પ્રગતિ થાય છે. નકર પછી હતા ને ત્યાં. ઓકે, કાંઈ નહીં. તો હવે આગળ જેમ જેમ હું હવે બધી દિનચર્યા કરતો જઈશ એવી રીતે તમને હું હવે બતાવતો જઈશ. ઓકે, તો હવે જોઈએ આગળ. વાલ ને દાઢીની કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ છે, એટલે વાલ દાઢી કરાવવા જઈ. મારા દોસ્તારનો ફોન આવી ગયો હતો કે તું આવી જા, બહુ લાઈન નથી હવે. તો હવે ત્યાં જઈ અને ત્યાં જઈને તમને બતાવું. આવી ગયો છું મારા મિત્રની દુકાને. તમને હમણાં બતાવું કે કેવી છે એની દુકાન. ઓલી રહી એની દુકાન, ધ લીવો સલૂન. લાઈટ ચાલુ છે. તને તો ગૌલા હું પાછો નાખી જોન તું એકવાર. કેમાં નાખીશ તું વિચાર કર. હા મિત્રો, મારું હેર સેટ ને એવું કરાવી લીધું છે. જુઓ તમે, કોમેન્ટમાં કહેજો કે કેવો લુક લાગે છે. બહુ મસ્ત, મને તો બહુ ગમ્યું. તો હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ. ચાલો. દોસ્તાર વાણંદ હોય ને એટલે બહુ મજા આવે હો. આપણો ફાયદો થાય. સસ્તામાં હેર કટ થઈ જાય અને મોજમાં વાતું કરતા કરતા આપણા વાળા કપાઈ જાય. ટાઈમ પાસ સારો થઈ જાય. ઘરે તો હું આવી ગયો છું, પણ હવે ઘરે જઈને તમને બતાવું કે મારા મમ્મીનો ને એના બધાનો રિએક્શન કેવો આવે, કારણ કે આ બધી અલગ રીતે મેં કરાવેલી છે, દાઢી ને વાલ ને એવું. હું તમને હમણાં 2 મિનિટમાં રિએક્શન બતાવું છું, તો તમે બન્યા રહેજો, જોતા રહેજો આગળ બ્લોગ. સારો લાગે? પાકું? ખરાબ નથી લાગતો? સાચું કે ઓલી નો રિએક્શન જોઈએ, એનો કઈ રિએક્શન જ નથી. કેવો લાગે? ગુડ? નથી કઈ ખાસ. મિત્રો, હવે હું ઓફિસ બાજુ જઈ રહ્યો છું અને હવે કદાચ મુલાકાત રાતે જ થાય, તો કારણ કે છૂટીને તરત પછી હું બ્લોગ બનાવીશ. હજી મારા ભાઈને લેવા જવાનો થાય કદાચ, તો ત્યારે હું કદાચ ચાલુ કરીશ. અને પછી રાતે કદાચ હું મોડો છૂટીશ, એટલે રાતના ટાઈમમાં જ હું એડિટિંગ ને એવું બધું કરીને પછી વ્લોગ મૂકી દઈશ. કાલે સવારે તમે આ વ્લોગને જોઈ શકશો. હું અહીંયાથી પહેલાં મારા દોસ્તારને ત્યાં જ વચ્ચે જવાનું છે, તો અત્યારે પહેલાં ત્યાં જઈ આવું, પછી ત્યાંથી ડાયરેક્ટ ઓફિસ નીકળી જઈશ. કાંઈ નહીં, તમે વ્લોગમાં બન્યા રહેજો. હજી કદાચ હું આગળ જઈને કદાચ હું બતાવી શકું કંઈ પણ. તો હવે હું છૂટી ગયો છું, હવે ભાઈને લેવા જાઉં છું અને બસ હવે અહીંયાથી જ હવે હું છે ને વ્લોગનું એન્ડ કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો હવે હું તમારી હાટું આટલી મહેનત કરું છું, બરાબર, 100 દિવસનો ચેલેન્જ લાવવાનો છું, તો તમે મારી હાટું થોડીક મહેનત કરીને લાલ બટન દબાવી દો સબસ્ક્રાઈબનું, તો સારું કહેવાય. કંઈ નહીં, કાલે હવે મળ્યા નવા વ્લોગમાં.